ગામડામાં એક ફરારી ગાડી નીકળી. હમણાં નવી નવી કેટલી ગાડીઓ આવી. આ સ્વિફ્ટ ને આ સફારી ને બહબાટી બોલે એસ્ટાર ને એમાં ફરારી ગાડી નવી આવી છે. તે ગામડામાંથી ગાડી નીકળી. કોઈ કીધું ગામમાં મોટી પાર્ટી આવી છે. તો અમારો એક જણો કે કાંઈ મોટી પાર્ટી નથી, કે મામૂલી છે. હવે એ કે આની કિંમત કેવી કે એવી ગાડી લઈને આવી મામૂલી હોય કે હા એ કે આપણા ગામનો જ છે, સુરતમાં એ કે છે. અહીંયા હજી એની માં મૂલે જાય છે. જેની માં મૂલ કરતી હોય ને એની પ્રજા મામૂલી જ કહેવાય. એ કે પછી ભલે ગમે એવી ગાડીઓમાં ફરે. એક ભાઈ ફોટાની દુકાનમાં ગયો, કેટલાય દેવી દેવતાના ફોટા જોયા. પછી છેલ્લે કે મારે ભૂતનો ફોટો જોઈશ ભાઈ. તો દુકાનવાળો કે તમારો જ રાખી દો, ઘરનો ખરો. આપણા રાજકોટમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ભાઈ હતો. તે એવો એ માણસ ગમે એની યારે રોજ શરત બાંધે અને રોજ પૈસા કમાય. બોલો, હા, કોઈ માણસ આવે ને એ એમ કે એ માણસને એ કે બોલો એ કે તમારા પાછળના ખંભે કાળો ડાઘ છે. તો કે ન હોય, કે હાલો શરત બાંધો. 500ની શરત બાંધે બુસ્કોટ કટાવે તો કાળો ડાઘ હોય જ. બોલો, પછી એની હારે બધા શરત બાંધતા બંધ થઈ ગયા. અને પછી એ માણસને કંપનીમાંથી કાઢી મૂક્યો. તો એ અમદાવાદ ગયો. તો એ આ લોકો જે એની પાસે શરતમાં હારી ગયા હતા ને એ કંપનીના નંબર ગોતી અને બધાને ફોન કર્યા. એ કે ભાઈ એની હારે કોઈ શરત ન બાંધતા, હારી જાઓ. અને અહીંથી ઈવડો પાછો વયો ગયો ત્યાં સુધી કોઈને જીતવા દીધેલા નહીં. એમાં એ ત્યાં ગયો કંપનીમાં કામે અને મેનેજર સાહેબ પાસે બેઠો. બોલો, એ કે તમારા વાહામાં એ કે ધોરો ડાઘ છે. મેનેજર કે કોઈ દી બને જ નહીં. 5,000ની શરત. એ કે નો ડાઘ હોય ને તો હું 5,000 આપી દઉં. તો મેનેજર સાહેબે બુસ્કોટ કાઢ્યો અને 5 માણસોને બોલાવ્યો. જો વાહામાં ડાઘ છે કે ડાઘ નથી? કે ડાઘ તો નથી. તો કે તો હું હારી ગયો, આલ્યો 5,000. 5,000 આપી દીધા. બાયણે નીકળ્યો. મેનેજરે ફોન કર્યો. એ કે તમારે ત્યાંથી ફોન આવ્યો હતો ને કે એની હારે શરત બાંધતા નહીં, એને 5,000માં હેરવો. કે કેવી રીતે? તો કે એ મારી પાસે બેહીને મને કહેતો તમારા વાહામાં સફેદ ડાઘ છે, ન હોય તો એ કે 5,000 હું આપું. મેં શર્ટ કાઢ્યો, 5 માણસોને બોલાવ્યા અને કીધું કે આમાં ડાઘ નથી. 5,000 આપ્યા. તો કે 50,000ની તો અહીંથી લગાડીને ગયો છે. એ કે ન્યા જઈને જો એ મેનેજરનો બુસ્કોટ ન કટાવું તો મને ફાઈટ કહી દો. હવે એ 50 કમાઈ. અમારો એક કલાકાર છે. એક દી મને કે ધીરુભાઈ કે હું બસમાં આવતો હતો. એ કે એક ભાઈ ચડ્યા બસમાં. તો મને કે જોતા જ વિચિત્ર પ્રકારના લાગ્યા. મેં કીધું વિચિત્ર પ્રકારના એટલે? મને કે લાલ શર્ટ પહેરેલું અને એના ઉપર સફારીનો શર્ટ, 2 ખીચા ઉપર ને 2 નીચે, અને લેડીઝ પહેરે એવા એ કે બ્લુ કલરના આડા પટ્ટાવાળા ચંપલ, ખંભે એ કે કાબર ચતરો રૂમાલ આમ ગળે ભરાવેલો, અને ચશ્મામાં એક બ્લુ કાચ ને એક પીળો. એ કે બસમાં ચડ્યો ત્યારે જ મને એમ લાગ્યું કે આ છે કાંઈક વિચિત્ર. એટલે મારી બાજુમાં જગ્યા ખાલી હતી કે આમ થોડોક આમ છેટો બેઠો. એટલે મેં એને જાણવા ખાતર જેને કીધું એ કે ભાઈ આમના હરખા બેહો ને, કે આમ તો હરખો જ બેઠો છો ને ઓમ કાંઈ વાંધો નથી, આમ ને ઓમ. ત્યાંથી એને શરૂઆત કરી. એટલે કે મેં વધારે બોલાવવા એને પૂછ્યું કે તમારું કયું ગામ? તો કે આમ તો મારું ગામ રેડી છે પણ ઓમ બધા નરેડી કહે છે. તો કે તમારું નામ? તો કે આમ તો મારું નામ નવજીવન છે, ઓમ બધા જીવન કહે છે. તો કે મને એમ થયું કે હજી વધારે જાણવા દે ને, મને કાંઈક પૂછે તો આને કે ઘૂમરે નાખો. એટલે વધારે પૂછવા ખાતર એને કીધું કે તમારી સરનામ? તો કે આમ તો અમે કાવળ રાખતા નથી, ઓમ બધા કાવળિયા કહે છે. તમારો ધંધો શું? કે આમ તો અમારે ખેતી છે, ઓમ હું ઓઇલ એન્જિન રિપેરિંગ કરું છું. ત્યાં એના ઉતરવું સ્ટેશન આવી ગયું ને એ કે ઊભો થયો. પછી કે મેં એને કીધું મેં એટલું પૂછ્યું, તમે તો કાંઈક પૂછો. એ કે આમ તમે સારા માણસ છો પણ ઓમ લાગો છો. ઓમ એટલે મૂરખ.
એ કે હું બોલવા ગયો ત્યાં કે આમ તમે એક જ પણ ઓમ તમે બધાય કે બધાય એટલે કે બધાય કલાકારો. એ કે મારી ચોટલી ખીતો થઈ ગઈ. અમારો કલાકાર કે મને એમ થયું કે આમ એને મારું પણ પછી ઓમ હું કાંઈ ન બોલ્યો. ઠેઠ સુધી આમ ને ઓમ જ હાલ્યું. અત્યારનું યુગ આમ તો જોયું તો બહુ સારો. એક ભાઈ ત્યાં લગ્નમાં મારો કાર્યક્રમ તો દિવસના 12:30 વાગે મને ફોન આવ્યો. મને કે ધીરુભાઈ તમે 6 વાગે આવી જજો. મેં કે ભાઈ 6 વાગ્યા શું છે? મને કે આપણે મહેમાનોનું ને બધાનું જમવાનું 6:30 રાખ્યું છે. ત્યાં વર્ક અને ફેરા ફરી લઈએ પછી તમારો કાર્યક્રમ. મેં કીધું ભાઈ હવે હું જમીશ નહીં કીધું. મને કે ના જમવા તો આવવું જ પડશે તમારે. આમ થાય યાર તમે થોડા અમારે ભેગા જમવાના ઈબાને આપણે સાથે ભોજન લઈ બહુ આગ્રહ કર્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં આવીશ હાલ. પછી હું ગયો 6:15 6:30 કે ચાલો બધા મહેમાનો જમવા માટે. તમે બધા મહેમાનોને અરે હું ગયો ત્યાં ઉનાળામાં લગ્ન ત્યાં આખી કેરી યાર. એટલે મેં એ ભાઈને પૂછ્યું મેં કીધું આવી કાંઈ ફેશન નીકળી છે? તો મારા કાનમાં મને કે કોઈને કહેતા નહીં રસોઈયા નથી આવી. કેરી હાથે કોરી લઈ જોઈએ. હવે પછી તો ત્યાં લાઈનમાં ઊભા રહી ગયા જવું ક્યાં ભૂખે મને લાગેલી. તે કેરી કોળવા મેં આમ દબાવીને તે ગોઠલું સટક્યું. વરાજો ફેરા ફરતો સામે સ્ટેજ ઉપર એના કોટના ખિસ્સામાં ગરી ગયો અને એને બરોબર મોબાઈલ આવી ગયો. મોબાઈલ કાઢવા હાથ નાખ્યો ને તો કવરેજ થઈ હાથ બહાર વરાજો નહોતો કાઢતો. પછી હું ડીશ મૂકીને સ્ટેજ ઉપર ગયો. મેં કીધું ભાઈ કાંઈ નથી મેં કેરી દબાવી ગોઠલું ગરી ગયું છે હાથ બહાર કાઢો અણવર લૂછી નાખશે. એને કીધું બીજું શું કામ છે? ત્યારે વરાજાએ હાથ બહાર કાઢ્યો. હા ટાણે જમવા જાય તો જોવું પડે. અમુક નથી આ બીજી કંઈક આઈટમો આવતી હરપોલિયા ખાતા હોય એવું લાગે. હા એક અમારા ગામડાના બાપા અહીંયા ગયા ને એ કે આ હરપોલિયા આમ લઈ લ્યો. કીધું હરપોલિયા નથી આ કીધું બહારની આઈટમ છે ચાઇનીઝ છે. તો એ કે ભાઈ ચાઇનીઝ આપણે ન હાલે. આ હરપોલિયા ખાતા એ કે એ તો આમ હાથી કાલીને ખાતા. કીધું એ તો ખાતા રાખે જેનો ખોરાક. મને કે આપણે રોટલો છે ને એ હંતાયથી મોટો ગમે એટલી આઈટમ રહે આ રોટલો રહ્યો એનો દાદો કહેવાય. એ દાદા આવી જાય એટલે બધું પૂરો. આ તો બધા અટાણના યુગના કહેવાય કે આ તમારા ચાઇનીઝ ને પંજાબી ને ઢોસા ને હવે એ કે પાણા ભાંગતા હોય એવું લાગે. આ તો મંદિરની તો માણસ વાત કરે. મંદિરની માણસ વાત કરે છો પૈસા લેવા જાવ એટલે હમણાં બધી મંદિર છે ને હવે જાઓ તમે હોટલમાં લ્યો જમવામાં વારો નથી આવતો. આ લાઇટ બિલ ભરવા જાઓ તો ન્યા વારો નથી આવતો. હા તો પૈસા દેવા પડે ને ન્યા માણસ કે મંદી આવી ગઈ. અમુક 2 પેઢીથી કામ નથી કરતા ને ઉઘરાણીવાળા આવે કે જો ને બજારમાં ધંધા જેવું છે કાંઈ. એક જણો કે તમારે ક્યાં કારખાનું હતું બંધ થઈ ગયું 2 પેઢી થયા તો આટા મારો દેવા નથી એમ કહો. બાકી મંદી તો તમારે 3 પેઢીઓ થયા આ તમારા ઘરમાં છે. કામ કરો તો થાય ને. મિત્ર હેડા કીજીએ જેસા કુંવારા કો પછાડ્યા પાણી દે હૃદયે નાવે રોહ. 2 મિત્રો બેઠા હતા ને એમાં એક જણો કે મેં ગાય લીધી. તો કે કેમ ગાય? તો કે રૂપિયા દેતા ચોખ્ખું દૂધ ન મળે ચોખ્ખું દહીં ન મળે. ઘીમાંય જોવો ને કે હમણાં નકલી ઘીના કારખાના પકડાણા એટલે ચોખ્ખું મળે તો ખરા એટલે મેં ગાય લીધી. બીજો કે એ વાત સાચી છે મેં એ કે ઘેરે ભઠ્ઠી હાલતી કરી દીધી. કેમ એ કે દેશીમાં લઠાકાંડ થાય એ આઈતે મીડિયા બનાવવા. એક ભાઈને હૃદયની બાયપાસ સર્જરી કરાવવાની હતી. દવાખાને ગયા. ડૉક્ટર કે બાયપાસ સર્જરી કરવી પડશે. એ ભાઈ બાયપાસ સર્જરી કરાવી. બિલ કેટલું? તો કે 2 લાખ રૂપિયા થયા. તો ડૉક્ટરને કે હવે વાંધો નહીં આવે ને? ડૉક્ટર કે હવે જીવો ત્યાં સુધી વાંધો ન આવે. તો હૃદય બંધ પડે ગમે ત્યાં મરી જાય લ્યો. તો કે હવે બરાબર લ્યો આ પૈસા ખર્ચાય પ્રમાણ છે. વૈયા ગયા બોલ. દવાખાને એક ભાઈ ગયો ને અમારે તે ડૉક્ટરને કે દવા આપો. ડૉક્ટર કે શું થાય છે તમને? એ કે કહું તો બધાય આપે એમને એમ આપો. પછી ડૉક્ટરે કીધું એ કે તો પશુ દવાખાને વૈયા જાઓ.
કારણ કે કાંઈ ભેંસ બોલે નહીં કે મને પેટમાં ગળબળ છે એમ. અહીંયા જો ભેંસ ચિતરેલી રહે ને બાજુમાં એ દવાખાને જાવ એટલે ગોળી થરબી દે. કંપનીમાં એક ભાઈ નોકરી કરતા હતા, તો રજા મૂકી. તે રજા મૂકીને ગયો તો ગયો, 1 મહિને આવ્યો. તે કંપનીના મેનેજર હતા એ ગરમ થઈ ગયા એના ઉપર. એ કે 1 દીની રજા મૂકીને 1 મહિનો ક્યાં ગયો તો? એ કે ભાઈ રજા મૂકીને તો 1 દિવસ ઘોડેસવારી કરી, પછી 29 દિવસ એ કે પગ ભાંગી ગયા, દવાખાનામાં કાઢ્યા. હા, 1 દિવસ ઘોડેસવારી કરી અને બેઠો પડ્યો, પગ ભાંગી ગયા, 29 દિવસ સુધી દવાખાનાની માલિપા રહ્યો. માણસે ઘણીવાર છે ને કે ન ફાવતું હોય એ વસ્તુ ન કરવી જોઈએ. મેનેજર ગરમ છે કે અહીંયા આવી ગાડીઓ પડી 20-20 લાખની, આને આટા ન માર લેવાય. એ કે ઘોડે એ કે મને એમ થયું કે જરા જૂનવાણી રહ્યું ને તો આપણને મજા આવે, એમ જલસો આવે. કે આ જલસો આવે, પગાર કપાણો, ડૉક્ટરે પૈસામાં કાપ્યો, એક પગમાં હરિયો નાખવો પડ્યો, તો કે વીજળી ન પડે ને. આ તમે જો અમુક કારણ વિના હેરાન થતા હોય હાથે કરી. આપણે ભમરી જે ઉડે, ભમરી એ પહેલાં ધૂળની કણી કણી લઈ આવે. એ રૂમ હોય કે ઓફિસ હોય ગમે એને પાછી એવું કાંઈ નહીં તો કલેક્ટરની ન્યાય લગાડે, તો એનો દર બનાવે ભમરી. પછી ઈયળને પકડી આવે અને ઈયળને એમાં પૂરે, તે ફૂંક માર્યા જ રાખે, માર્યા જ રાખે. ઈયળમાંથી ભમરી થઈ જાય એટલે ભમરી ઉડીને વહી જાય. નહીંતર આ ભમરીને પાછી એ સાચવવાની ન હોય એમ કે ભાઈ આ ગઢપણ આવશે તો આ મને સાચવશે કે આ તે. ખોટે ખોટી મહેનત. એમ દરેક સમાજમાં જો 2-5 ભમરીઓ તો હોય જ. એને છોકરાય ન હોય તો કે કાંઈક સ્કૂલનું કરી છોકરાઓનું ભાવિ સુધરે ને, કે એને હોય નહીં પાછું. આ ફલાણા ભાઈને દીકરાને બિચારાને હગાઈ થઈ જાય સારું કીધું, હવે એની થઈ જાય તું હોઈ જા અટાણે. આ સમાજની ભમરીયું કહેવાય. એ ઘુમરા જ મારી રાખતી હોય. 1:30 વાગે બધા હોઈ ગયા હોય તો નીકળે. એ કે ભાઈ મને એમ કે તમારે ત્યાં મહેમાન આવ્યા, આમના કોક જાતા હતા. હવે ભાઈ કીધું એ તો તારા જેવા જાતા હોય, બીજું કોણ જાય. એક જમાનો એવો હતો કે સાસુ વહુને ઝઘડો થતો ને, એ ઝઘડો ચાવી માટે થતો. પટારાની ચાવી, ત્યાં પટારા હતા, પટારાની ચાવી ડોશી એને ઓછી કે જ રાખે છે ને અમને આપતા નથી ને હા હું એમાં બાંધતા. હવે અત્યારે પટારા નથી ને તો રિમોટ સારુંથી બાંધે. હા, કારણ કે હાહુને બીજી સિરિયલ જોવી હોય, વહુને બીજી સિરિયલ જોવી હોય. હાહુને બાલિકા વધુ જોવું હોય અને વહુને સચકા સામના. હવે ભાઈ કીધું આ તારી હાહુનો સામનો નથી કરી શકતી, સચકા સામના શું કરવાનું. તમારે ઘેરે આવનાર માણસ કેવો છે ને એ જાણવું હોય તો કોઈથી પૂછવું નહીં. ખાલી એને ટીવી ચાલુ કરીને રિમોટ આપી દો ને, મંડે ચેનલ ફેરવવા. એ જેવું હોય છે એવું જે આવશે ને ત્યાં અટકી જાય. કરી લેવાનું કે આને બીજી વાર આવવાનું કહેવાનું કે નહીં. હા, એને મેળે ને મેળે ત્યાં અટકી જાય. હા, રામાયણની સિરિયલ અટકી જાય તો એમ થાય કે ના ભાઈ ભાઈ જે માણસ જેવો હોય એ આવે ને ત્યાં અટકી જાય. એટલે આપણને ખબર પડી જાય આ માણસ કેવો. એક ફોજી નિવૃત્ત થયા. હવે ફોજી નિવૃત્ત થયા, ફોજીનો તો મગજે મિલિટરી કલર, નવરા ફાવે નહીં કે કાંઈક ધંધો કરવો જોઈએ. દુકાન કટલેરીની કરી, તો કટલેરીની દુકાન કરી ત્યાં બંદૂકો ટીંગાતી હોય ને તલવારું ટીંગાતી હોય ને બેક ભાલાન બેક છરાન બેઠા હોય, મૂછું બૂછવામાં વીછીના આંકડા જેવી ચડાવેલી, કેરીની ફાડ જેવી આંખો ને. એમાં એક બેન આવ્યા, એ કે અંબોળામાં ભરાવવા માટે લૂઝર જોઈ છે. તો એક કબાટ ખોલ્યો કાટીગલ, એમાંથી એક પેટી કાઢી, કારતૂસની પેટી હોય ને એવી, એ ખોલીને ત્યાં મૂકી દીધી. તમને ગમે એ લઈ લ્યો. કે આવો કલર નહીં, આપણે ઘેરો લીલો જોઈ છે. તો એ પેટી મૂકી દીધી. બીજો કબાટ ખોલ્યો, એમાંથી પેટી કાઢી અને એમાંથી એક નાની પેટી કાઢી. પછી આપ્યો કે આ જોવો જી, કે આય નહીં, હજી બીજો કલર ઘેરો ઝેરી. વળી કબાટ બંધ કર્યો, ત્રીજો કબાટ ખોલ્યો, એમાંથી એક પેટી કાઢી, એમાંથી નાની પેટી કાઢી, એમાંથી એક પેટી કાઢી. પછી લૂઝર આપ્યા કે આ બરોબર નહીં, આપણે તો ઝેરી આમ જોઈ. પછી ફોજી ખાર ખાઈ ગયો. એ કે બેન તો હરફ વીટી લ્યો અંબોળે.
આવા ને આવા મને મેં કીધું ભાઈ હશે, મને કે હું હશે, આ પાછા બંધૂકું લેવડાવશે. ચાર મિત્રો વાતો કરતા હતા કે રવિવારે વન ભોજન કરવા જાય. માણસોને તમે જો તકલીફ કેવી છે, ગામડાવાળા શું કે ચાલો આજ તો રાજકોટમાં આટો મારી, એવી વાર તહેવાર હોય ને, હાઈથમ આઈથમ બાયું પરાયણી ઉપાડ, હાલો રાજકોટ મેળામાં. અને રાજકોટમાં રહીએ છીએ નહીં, શું ચાલો ને જરા આપણે બહાર જઈ આવી. એ આય નથી રહેતા, ઓલા મોંઘી વસ્તુ લઈ જાય ને ફદરના ફૂલ ભાડા આપીને બેહે, પછી આ મેળો પૂરો થઈ જાય ને છેલ્લેથી લંબાવે ને તેથી 1.5 રૂપિયામાં આ લોકો બેઠા હોય રાજકોટ. હા, રમકડા એ કે ઉથડા બોલ, વિરોધાભાસ. માણસને જ્યાં રહે ને એને નથી ગમતું. બોલો, આ રાજકોટમાં 4 જણા બેઠા થઈ કે ચાલો રવિવારે જરા વન ભોજન કરી આવે. વન ભોજન તો હવે અહીં પાદરમાં જાળવે બેસી જાય તો થઈ જાય, વન ભોજન કાંઈ નિયત જવું પડે. તો એ કે એક જણો કે હું એ કે દહીં લેતો આવીશ, તો બીજો કે હું થેપલા લેતો આવીશ, તો ત્રીજો કે હું સૂકી ભાજી લઈ આવીશ, તે ચોથો તો એમને બેઠો હતો. એ કે તમે શું લઈ આવશો? કે હું મારા 2 ભાઈને લેતો આવીશ. તમારું પૂરું થાય ને. ઓલા કે વન ભોજન જ નથી કરવું હો ભાઈ, હવે ને ઘીરે જમી લ્યો, ઘર ભોજન કરો. મોબાઈલની દુકાને અમે બેઠા હતા, ત્યાં એક ભાઈ આવ્યો. એ કે ભાઈ કે મારે બેલેન્સ વયું ગયું. તો કે પણ કેવી રીતે બેલેન્સ વહી જાય? તે કાંઈ કર્યું હતું કે એક ભાઈ ફોન આવ્યો, એ કે 4 દબાવો, 4 દબાવ્યા, હાથ દબાવો તો હાથ દબાવ્યા, ફૂદડી દબાવો તો ફૂદડી દબાવી. પણ દુકાનવાળો કે એ તો સારું થયું બોલ્યા નહીં કે કૂવામાં નાખી દો, નકર તું તો ફોન નાખી દે. એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા તો અંદર ગયા, છોકરો સામો મળ્યો દરવાજા પાસે. અંદર જઈને ઓલાને કે તમારો છોકરો કેવું પડે હો? કે કેમ? એ કે રામ રામ કર્યા હતા, મારી વીટી હેરવી ગઈ. ઓલો કે હજી તો નાનો નથી મળ્યો, નહીંતર પહોંચી વહી જાય. હા, કુદરતી મને એ કે આ અમારા ભાઈ કહેવાય કે આવા દીકરા અમારે આંગણે જઈને, પાછો એને પાવર હતો. બોલો, વાતું કરતા હતા સમાજની. એક જણો કે નાયત વિના ભાઈતને, એક જણો કે જ્ઞાતિ ગંગાન. તે પડખે એક અજળ બેઠેલો. એ શું કે ભાઈ એવું કાંઈ ન હોય. એ કે આ મનસુખે કર્ણાટકવાળી બાઈ હારે લગ્ન કર્યા, વરસ થઈ ગયા 5, હજી એકાબીજાને કોઈ દી અમારી બાજુમાં જ રહે, અમે કોઈ દી બાજતા નથી સાંભળ્યા. એક જણો કે ક્યાંથી સાંભળે? ઓલી બોલે એ મનસુખ નથી સમજતો, મનસુખ બોલે એ બાઈ નો સમજે. મૂળ તો સમજણે જ કૂળ કરાવ્યા. હા, જે સમજેલા માણસ છે ને ત્યાં જ બાચણા થાય, જે સમજતા નથી ને ત્યાં બાચણા ન થાય. હા, તો ભાષા બધી સમજતા નથી આપણે એટલે. બાકી ઊંદેડાને વાહ કા કરો ને એ તો ચૂં ચૂં કરે, એ તો સમજતા નથી એટલે. નકર તો એ 3 પેટીની દેતું. હા, હાથ કામ પડતા મૂકી નરિયા ઊંચકાવીને મારવું, એની ભાષા હોય છે ને. તમને એમ થાય પાડી રણકે છે, પણ રણકતી નથી, ઘર તણીને કહે છે કાંઈક નાય કાંઈ કિલો ખાઈ જાય અમને. આજ કે ભેંસ રણકી બહુ, ભૂખ હોય તો બિચારી શું કરે? એ તો એની ભાષામાં કેટલું તને કહે છે. એક ભાઈને એની ઘરવાળી બે હાલ્યા જતા હતા રસ્તામાં, હાથમાં થેલી, 5 કૂતરા વાહ ધોડ્યા આવે હાવ હાવ કરતા. એનો ઘરવાળો ક્યાં મોબાઈલ થેલીમાંથી કાઢીને જટ બંધ કરતો. કે કેમ? તો કે આ બિલાડીની રીંગ રાખી છે ને, તે કોકનો ફોન આવ્યો છે, મ્યાઉ મ્યાઉ, અને કૂતરા છૂટી પડેલા વાહ. એ થેલીમાંથી બંધ કર્યો ને આમ ફોન કાઢીને, ત્યાં કૂતરા પાછા બોલ્યા. હવે રિંગ ટોન નહીં કે ક્યાં થોડા ટોન છે. એ કે આ મીંદડાને રાખવાનું શું જરૂરી? કે સવારમાં જરા સારું લાગે ને, મ્યાઉ મ્યાઉ એમ થતું હોય. હા, અમુક નથી રીંગું વાગતી, ઉપાડો ઉપાડો, પણ ક્યાં ઉપાડવા? રિંગટોન અલગ અલગ હોય. પપ્પા તમારો ફોન છે, ફોન છે. હવે તો મોબાઈલ જ કીધું એવા આવશે, કોઈનો ફોન આવશે તો ઉલડતો આવશે, ઉપાડો લઈ જો જાય નહીં.